જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સતી સંત તપસ્વીની ભૂમિ ધન્ય. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિ મધુર રસની મૂર્તિ છે. વેદોમાં વર્ણન છે, રસો વે સહ, પરમાત્મા અતિ મધુર રસવું સ્વરૂપ છે. સંસારમાં જેટલા રસ છે તેમાં મીઠાશ ઓછી છે, કડવાશ વધુ છે. આ કારણે ઋષિઓએ સંસારને નીરસ માન્યો છે. રસમય એક પરમાત્મા નારાયણ છે. શાસ્ત્રોમાં સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સમુદ્રમાં મીઠાશ નથી, ખારાશ છે. સંસારમાં પણ મીઠાશ નહીં, ખારાશ છે. ક્યાંક સંસારને જંગલની ઉપમા આપવામાં આવી છે. જંગલમાં બધું સુકાયેલું નીરસ જોવા મળે છે. જંગલની જેમ સંસાર પણ નીરસ છે. કોઈ કહેશે સંસારમાં ખૂબ મજા છે, તો તેને નીરસ કેમ કહો છો? તમે જમવા બેઠા છો, આવીને કોઈ સ્વજન મરણના સમાચાર આપે તો શું તમે જમશો? શું તમને જમવામાં મીઠાશ લાગશે? સંસારમાં માણસ ખોટું કરે છે તેનું દુઃખ નથી, ખોટું દેખાય તેનું તેને દુઃખ છે. સ્વજનના મરણના સમાચાર સાંભળતા શ્રીખંડની મીઠાશ ચાલી જશે. આમે શ્રીખંડ ખાતા ધરાઈ જાઓ પછી તો તેમાં મજા નહીં આવે. અરુષિ થશે, કડવાશ લાગશે. ભૂખ શાંત થતાં તૃપ્તિ થઈ જતા શ્રીખંડમાં પણ સ્વાદ ઓછો થવા માંડશે. તમારું પેટ ભરાઈ ગયું, પેટમાં જગ્યા નથી. કોઈ શ્રીખંડનો આગ્રહ કરે તો તેને જોવાની ઈચ્છા થશે નહીં. આ સમયે શ્રીખંડમાં કડવાશ લાગશે. હા, એમ જરૂર થશે, હમણાં ઈચ્છા નથી, રાખી મૂકો, રાત્રિના ખાઈશું. વૈરાગ્ય બધાને આવે છે, પણ વૈરાગ્ય ટકતો નથી. અતિ મધુર રસ એ જ ભગવાન છે. પ્રેમ રસ અતિ મધુર છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. નિર્ભય ત્યાં પૂર્ણ અદ્વૈત સંધાય છે. જ્યાં ભેદ હોય ત્યાં વિષમતા જોવા મળે છે. જ્યાં બે છે ત્યાં પૂર્ણ શાંતિ નથી, ભય છે. જ્યાં બીજાથી સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં દુઃખ ભોગવવું પડશે. ભોગ્ય પદાર્થ અને ભોગતા અલગ છે. જ્યાં આ બે મટી જાય અને પરમાત્મા જ એક જ રહે, અદ્વૈત સંધાય, ત્યાં રસમય પરમાત્માના અતિ મધુર રસનો આનંદ અનુભવાય છે. ભક્ત અને ભગવાન આરંભમાં બે અલગ છે. ભક્તિ અતિશય વધે ત્યારે ભક્ત ભગવાનથી અલગ રહી ન શકે. પ્રેમનો આરંભ અદ્વૈતથી થાય છે, સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. હું તું માં પ્રેમ વધતા મળી જાય છે. ભક્તિનો અર્થ પ્રેમ છે. ભક્તિ માર્ગના આરંભમાં ભક્ત ભગવાન અલગ હોય છે. ભક્તિ વધતા બે મટીને એક થઈ જાય છે. પરમાત્મા અતિ ઉદાર છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેને પરમાત્મા બનાવી દે છે. જીવ કોઈને આપે છે ત્યારે ચંકોશથી આપે છે. પરમાત્મા આપે છે ત્યારે પૂર્ણ રીતે આપે છે. અપૂર્ણ જીવન પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તો તે
પૂર્ણ બને છે. શ્રી કૃષ્ણ રાસલીલા અતિ મધુર છે. કેટલાક શ્રી કૃષ્ણ ગોપીના મિલનને રાસ સમજે છે. સંતો રાસલીલાની કથાને આ રીતે વર્ણન કરે છે. એક રાસલીલા તો ભગવાનની ગાયો સાથે થઈ, બીજી રાસલીલા ગોવાળ મિત્રો સાથે થઈ, ત્રીજા રાસલીલા વૃદ્ધ ગોપીઓ સાથે થઈ, ચોથી રાસલીલા યુવા ગોપીઓ સાથે થઈ. રાસલીલામાં મધુર રસવાળા પરમાત્મા સાથેનું જીવનું મિલન છે. જે ઈશ્વરથી અલગ છે તેને ભય છે, તેને દુઃખ છે. સહુને પ્રભુ સાથે એક થવું છે, સહુને પ્રભુને મળવું છે. ગાયોને કૃષ્ણ દર્શનમાં તૃપ્તિ થતી નથી. ગાયોની ઈચ્છા વાસરડો ધાવે તેમ કનૈયો મને મળે. શ્રી કૃષ્ણે ગાયોના મનોરથ પૂરા કર્યા છે. ગોવાળોની ઈચ્છા લાલાને મળવાની છે. શ્રી કૃષ્ણ ગોવાળોને મળ્યા છે. રાસ એટલે જીવ ઈશ્વરનું મધુર મિલન. રાસલીલાની કથા સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. ગોપીઓ સ્ત્રી તત્વ નથી. સ્ત્રી તત્વ પુરુષ તત્વનો વિનાશ થયા પછી ગોપી ભગવાનને મળી છે. પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા તે ગોપી ભાવ. જીવ ઈશ્વરથી દૂર ત્યાં સુધી દુઃખ. જે જીવ ઈશ્વરથી અલગ તેને કામ મારે છે. સુખ ભોગવવાથી આનંદ મળતો નથી, શાંતિ મળતી નથી. આનંદમય પરમાત્માને મળે તેને શાંતિ મળે છે. શ્રી કૃષ્ણનો મિત્રો સાથે સંખ્ય ભાવ છે. જીવ ઈશ્વરનો સખા છે. ઉપનિષદમાં 2 પક્ષીનું રૂપક છે. આ 2 પક્ષી તે જીવ અને ઈશ્વર. જીવ ઈશ્વરની મૈત્રી છે. મૈત્રી સમાન સાથે થાય. ગ્વાલ બાલોને ભૂખ લાગી છે. કમળ જેવી પંગત ભોજનમાં બનાવી છે. બધાને શ્રી કૃષ્ણ સ્પર્શ કરતા હોય તેમ બેસવું છે. ગ્વાલ બાલો અનેક, શ્રી કૃષ્ણ એક છે. પ્રભુએ પદ્મવ્યૂહની રચના ભોજનમાં કરી. કમળાકાર પંક્તિમાં મધ્યમાં શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ બધાને અડીને બેઠા છે તેવો અનુભવ કરાવ્યો. શ્રી કૃષ્ણની આ કથા ભક્તિની છે. જે સારામાં સારું તમારી પાસે તે બીજાને, સંતોને, ભક્તોને આપો. સારું મારા માટે તે આસક્તિ, સારું બીજા માટે તે ભક્તિ. હું તને અડીને બેઠો છું એનો એવો અનુભવ ભગવાને ગ્વાલ બાલોને ભોજનમાં કરાવ્યો. બાળકોમાંથી એક કનૈયાને જલેબી આપતા કહે છે, મારી માએ આ તારા માટે મોકલી છે. ગ્વાલ બાલોના હૃદયમાં પ્રેમ છે. બધા કનૈયાના મુખમાં મધુર ભોજન મૂકે છે. કનૈયો મીઠાઈ ખાતા ખાતા વખાણ કરે છે. જેનું ખાઓ તેના વખાણ કરો. વખાણ સાંભળતા થાક ઉતરે છે. જેણે સેવા માટે શરીર ઘસ્યું છે તેના વખાણ થાય તેમ તેની ઈચ્છા હોય છે. કનૈયાને કોઈ જલેબી, કોઈ બરફી, કોઈ દહીં વડા ખવડાવે છે. બધા અલગ અલગ વસ્તુઓ ખવડાવે છે. મિત્રો મજાક કરે છે. હાસ્યરસ રેલાય છે. દહીં વડાથી લાલો હસે છે. લાલો કહે છે, આ દહીં વડા લાવ્યો છે તેની માં વડા જેવી જાડી છે, બાપ સુદામા જેવો. એક બ્રાહ્મણનો દીકરો છે મધુમંગલ તેનું નામ. પિતા શાંડિલ્ય, માં પૂર્ણમાલી.
ઘરમાં કાંઈ નથી જે મધુર મંગલ લાલાને આપે. મધુ મંગલના પિતા બ્રાહ્મણ છે. પૈસા માટે પ્રવૃત્તિ કરતા નથી, આખો દિવસ ભક્તિ કરે છે. આખો દિવસ જે ભક્તિ કરે તે લક્ષ્મીજીને ગમતો નથી. લક્ષ્મીજીને કોઈ વાર નારાયણ સાથે બોલવાની ઈચ્છા થાય છે. આમાં સતત નારાયણની ભક્તિ કરનાર વિઘ્ન કરે છે. તેથી લક્ષ્મીજી આવા ભક્ત પર નારાજ થાય છે. ભગવાનને ભૂલી પૈસા પાછળ પડે તેના પર લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. બ્રાહ્મણ શાંડિલ્યને મન પૈસા તુચ્છ છે. તે આખો દિવસ પૂજા પાઠ ભક્તિ કરે છે. પૂજા પાઠમાં જ સમય વ્યતીત થઈ જાય છે. બોલવાની ખાવાની પણ ફુરસદ નથી. બ્રાહ્મણનો અવતાર તપ માટે છે, ખાવા માટે નહીં. જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે, 24 લાખના 3 વાર ગાયત્રી પુરુષવ ચરણ કરે, આવા તપસ્વી બ્રાહ્મણને ત્યાં ભગવાન માગીને ખાય છે. મધુ મંગલના ઘરનું કંઈક લાલાને ખાવું છે. મધુ મંગલની માની આંખમાં આંસુ છે. લાલો કંઈક માગે અને આપવા કંઈ નથી. અન્ય ગ્વાલ બાલો તો મીઠાઈ લાલાને આપે છે. મધુ મંગલ પાસે સાસ છે. મધુ મંગલને સંકોચ થયો. છાશ લાલાને આપવાની ઈચ્છા થઈ નહીં. મધુ મંગલ એકલો છાશ પીવે છે. લાલો તેની પાસે છાશ માગે છે. મધુ મંગલ નહીં આપવું કહે છે. કનૈયો માગે છે. કનૈયો છાશ પીવા નજદીક આવ્યો. મધુ મંગલે છાશ પી લીધી. હાંડી જલ્દી ખાલી કરી. ઉતાવળથી છાશ પીવાને કારણે મધુ મંગલના મોં પર છાશ ઢોળાઈ. કનૈયો મધુ મંગલનું મોઢું ચાટીને ચોટેલી છાશ પીએ છે. મધુ મંગલ બ્રાહ્મણ છે. તેના પિતા શાંડિલ્ય તપસ્વી બ્રાહ્મણ છે. બધા માને છે કે શાંડિલ્યને લીધે ગોકુળ સુખી છે. જે ગામમાં સતી સંત તપસ્વી હોય તે ભૂમિ ધન્ય છે. જ્યાં સતી સંત તપસ્વીનો સંસ્કાર ન થાય, આ ત્રણનો વાસ ન હોય, તે ભૂમિ ઉજ્જડ બને છે. બ્રહ્માજીએ શ્રી કૃષ્ણને સાસ માટે મધુ મંગલનું મોઢું ચાટતા જોયા. બ્રહ્માજીને શંકા થઈ કે આ તે ઈશ્વર કે માનવ? છાશ માટે મોં ચાટે તે શું ઈશ્વર હોઈ શકે? બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની પરીક્ષા કરી. પ્રથમ ચરતા વાછરડાને બ્રહ્મલોકમાં લઈ ગયા. બીજી બાજુ શ્રી કૃષ્ણે ગોકુળમાં અનેક વાછરડા ઉત્પન્ન કર્યા. ગ્વાલ બાલો ખડા કર્યા. શ્રી કૃષ્ણએ લીલા કરી. વાછરડા તે કૃષ્ણ જ બન્યા. બધા ગ્વાલ બાલોનું સ્વરૂપ પણ કૃષ્ણએ જ લીધું. આમ બ્રહ્મલોકમાં વાછરડા ગ્વાલ બાલો છે તો ગોકુળમાં પણ છે. વાછરડા સ્વરૂપે શ્રી કૃષ્ણ ગાયો પાસે છે. ગાયોની ભાવના ભગવાને પૂરી કરી. ગાયોએ ગોપી છે. ગાયોને ભગવાને મિલનનો આનંદ આપ્યો. આ શ્રી કૃષ્ણ મિત્રોને, ગાયોને, વૃદ્ધ ગોપીઓને મિલનનો આનંદ આપ્યો છે. શ્રી કૃષ્ણ સાથે રમે તે રાસલીલા. જીવ પરમાત્મા જેવો થાય ત્યારે પરમાત્મા તેની સાથે રાસલીલા કરે છે. પરીક્ષા લેનાર બ્રહ્માજી ગોકુળમાં જોઈએ છે તો આશ્ચર્ય વચ્ચે પોતે બ્રહ્મલોકમાં વાછરડા લઈ ગયા હતા. તે બધા વાછરડાઓ અને તે બધા ગ્વાલ બાલો નીચે હતા.
રંગ, રૂપ, આકાર બધું એક જ હતું. કોઈને સ્વભાવ ઉતાવળ્યો તો ભગવાન પણ નીચે ઉતાવળિયા બન્યા હતા. બ્રહ્માજીને વિમાસણ થઈ, હું બ્રહ્મલોકમાં જેને લઈ ગયો છું તે ખરા કે અહીં છે તે ખરા? બ્રહ્માજીને પ્રશ્ન થયો, શું સત્ય? બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગયા કે ત્યાં વાચરડા ગ્વાલબાલો છે કે કેમ? ભગવાને એવી લીલા કરી, બ્રહ્માનું સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માની ગાદી પર બેઠા. બ્રહ્માનું રૂપ ધારણ કરેલા ભગવાને સેવકોને આજ્ઞા કરી દીધી કે અહીં મારું રૂપ ધરી કોઈ આવે તો એમને આવવા દેશો નહીં. ખરા બ્રહ્મા બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્માજીએ ભગવાનની લીલા જાણી. બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. જે શુદ્ધ જીવ છે તે બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મા પંચતત્વને આધારે જગત બનાવે છે. શ્રી કૃષ્ણ કેવલ સંકલ્પથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. ભગવાને સંકલ્પથી દ્રૌપદીને સંકટ સમયે સુંદર સાડીઓ પહેરાવી હતી. શ્રી કૃષ્ણ જ સાડી સ્વરૂપે આવ્યા હતા. શ્રી કૃષ્ણની લીલા જોઈ બ્રહ્માજીને શ્રી કૃષ્ણ પરમાત્મા છે તેવો વિશ્વાસ થયો. બ્રહ્માજી વારંવાર વંદન કરવા લાગ્યા. સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. જેના સંગમાં આવશો તેના જેવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે છે, સંગથી જીવન બગડે છે. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહે તો તે વિરક્ત બને. બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ આ મન બુદ્ધિને ન બગડવા દેજો. જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે. પરમાત્માને પ્રસન્ન કરવા તે એટલું કઠિન નથી. ભોગ ભોગવે તે વૃદ્ધાવસ્થા એટલે જરા વળગે છે. સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે. દ્રઢ નિશ્ચય બળથી ગમે તેટલું મહાન મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે. ભાગવતનો આશ્રય કરે છે તે નિર્ભય બને છે. પ્રભુની પાછળ પડો તો જગત તમારી પાછળ પડશે. જય શ્રી કૃષ્ણ.